લાંબા સમયના વિવાદ બાદ જસદણ હીરા બજાર એસોસિએશનની નવી કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। હવેથી હીરાની માર્કેટ દર રવિવારના બદલે બુધવારે ખુલશે। રવિવારે બહારથી આવતા વેપારીઓને થતી હાલાકી નિવારવા આ ફેરફાર કરવામાં આવ્યો છે। બેઠકમાં નક્કી થયા મુજબ બહારના વેપારીઓ કોઈપણ ઓફિસમાં નિઃશુલ્ક બેસીને વેપાર કરી શકશે। આ નિર્ણયથી જસદણ વિછિયા પંથકના 2000થી વધુ હીરાના કારખાનાઓ અને નાના વેપારીઓને મોટી રાહત મળશે। રાજુભાઈ કુબાવત। રાજુભાઈ, આજે જસદણમાં હીરા બજાર કંઈક શરૂ કરવામાં આવી છે। હા, આજે અમે જસદણ મિની બજાર માર્કેટ તે અમે 4/2/2024ના રોજ બુધવારના દિવસે શરૂ કરેલ છે। તો તે બદલ સૌ ભાઈઓ વેપારી સમગ્ર ભારતભરના વેપારી બધા પધારેલ છે। બધાને ભાવભર્યું આમંત્રણ આપેલ છે અને સૌ ભાઈઓ અમારી સાથ અને સહકાર આપેલ છે અને સૌ ભાઈઓ અમારી સાથે જોડાય અને આજે અમે આ માર્કેટ બુધવાર રાખી અને ચાલુ કરેલ છે। કેટલા જે હીરાના કારખાના છે કેટલા છે અને અહીંયા 200 થી 250 યુનિટ છે। કેટલા હીરાના કારખાના છે અહીંયા 4 થી 5000 કારીગરો કામ કરે છે અને બધાની રોજીરોટીને ધ્યાનમાં લઈ અને અમે આ માર્કેટ ફરીથી ચાલુ કરેલ છે। અને પહેલા અહીંયા જ ચાલુ હતું પણ કોઈ મન દુઃખના હિસાબે વારના તકલીફના હિસાબે ફેરફાર કરવા બદલ માર્કેટમાં થોડોક વિઘ્ન આવ્યો હતો। તે બદલ અમે વાર ફેરફાર કરેલ છે અને બુધવારે શરૂ કરેલ છે। આ પહેલાના રવિવાર હતો। શું કહેશો, કમિટી બનાવી છે, કઈ રીતના કમિટી છે, કોણ કોણ? હા, અમે કમિટીમાં છીએ, અમે સૌરાષ્ટ્ર મંડળની સાથે છીએ અને અમે સૌરાષ્ટ્ર મંડળમાં છીએ અને જે કાંઈ સૌરાષ્ટ્ર મંડળના નિયમો હશે એ અમે પાલન કરશું। હાલ અમારી જે માર્કેટની પરિસ્થિતિ થોડીક હમણાં આ 2-4 મહિનાથી વીક હતી, જેને ધ્યાનમાં રાખીને અમે ફરીથી પાછો પ્રયાસ કરી અને બધાના સૌરાષ્ટ્ર અને પૂરા ભારતભરના સપોર્ટથી અમે પાછું ચાલુ કરેલ છે। જે નાના માણસોને થી માંડી તે મોટા વેપારીઓ હોય અને બધાને પ્રગતિ થાય અને એનો ધંધો રોજીરોટી હાલે એના માટે અમે પ્રયત્ન કર્યો છે। એટલે એની સંગઠનની હિસાબે અમે બધા ભેગા થઈ અને આવતી કોઈ પણ જો હીરા લગતી મુશ્કેલી હોય બરોબર એનો સપોર્ટ અને સાથ સહકાર અને એને સાથે મળીને બધું કાર્ય સોલ્યુશન લાવશું। કમિટી કઈ રીતના બનાવેલી? કમિટી અમારી એવી છે કે કોઈ પણ વ્યક્તિનું અમે કોઈ પ્રમુખ નથી કે કોઈ ઉપપ્રમુખ નથી, બધા પોતાના સંગઠન સાથે જે નિર્ણય લે છે એ રીતના જ અમે કાર્ય કરશું। બધાનો સપોર્ટ અને જેનો હોય એક મત થશે એ જ કાર્ય અમે લઈશું, હાથ ધરશું અને સૌરાષ્ટ્ર ડાયમંડ એસોસિએશન અમે બધા એની સાથે મળીને જ કામ કરશું। શું નામ તમારું? મારું નામ હસમુખભાઈ સોસા છે। અમારો મિની બજાર જસદણમાં શરૂ બુધવારે કરી રહ્યા છીએ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતભરના વેપારીઓ દલાલોને એક સંદેશો આપવા માગીએ છીએ કે જે કંઈ અમારી પાસે 20-25 ઓફિસો છે, જે વેપારી ભાઈઓ આવશે, અમે જે ઓફિસમાં વેપારી ભાઈઓને બેસવું છે તે તમામ વેપારી ભાઈઓને ફ્રીમાં બેહારવાના છીએ, 1 રૂપિયો લેવાના નથી અને પૂરેપૂરું અમે એનું રક્ષણ આપશું એ અમે ખાતરી આપીએ છીએ। અહીંયા જસદણમાં જે કેટલા વેપારીઓ બહારથી આવે છે અને કેટલા જે રત્ન કલાકારો જસદણમાં કામ કરી રહ્યા છે? જસદણની અંદર રત્ન કલાકારો અંદાજે 20 થી 25,000 કારીગરો કામ કરતા છે। 2000 જેવા જસદણ તાલુકાની અંદર કારખાનાઓ છે। આ બધાના વારને લીધે જે બંધ હતું તે બુધવાર રાખી અને અમે શરૂ કરેલ છે પાછું। વેપારી ભાઈઓને કેવો લાભ થશે આ માર્કેટ ચાલુ થાય? બહુ સારો લાભ થાય છે, કારણ કે સૌરાષ્ટ્રભરના વેપારીઓ પહેલા જસદણમાં ખરીદી કરતા જ હતા અને તમામ વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓ છે એ જસદણમાં આવવા માગે જ છે અને અમને બધા વેપારીઓએ, દલાલોએ સંદેશો આપ્યો કે ભાઈ તમારું જે મિની માર્કેટ છે એ શરૂ કરો, અમે બધા ત્યાં આવવા તૈયાર છીએ।